कृष्णशङ्करः प्रसन्नोऽस्तु मे सदा श्रीरसराजः प्रसन्नोऽस्तु मे सदा। ભાગવત વિદ્યાપીઠના અમૂર્ત સ્વરૂપે વિરાજિત પરમ પૂજ્ય શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી પૂજ્ય દાદાજીને 22મી પુણ્યતિથિએ અંજલિ અર્પણ કરવા પ્રાચ્ય ઋષિ કુમારોએ જે સંગઠિત થઈ અને અર્ઘ્ય આજના દિવસે અર્પણ કર્યો છે એ બદલ ભાગવત વિદ્યાપીઠ તેમજ સમસ્ત ઋષિ કુમારોને હું વંદન કરું છું. ભાગવત વિદ્યાપીઠની બેક ઓફિસ જેણે પડદા પાછળ પૂરેપૂરું માન રાખી અને પ્રાચ્ય છાત્રોને જે રીતે આખો કાર્યક્રમનું આયોજન અને એનું પોતાનું સપનું કરવા માટે જે છૂટછાટ આપી એ બદલ બિરદાવી અને ખૂબ ખૂબ સાધુવાદ પાઠવું છું. મને પૂછ્યું કે શું કરવાનું છે. મેં કીધું આપણે ખાલી પ્રાચ્ય છાત્રો જે કે કરવાનું છે. હું એટલું માનું છું કે દાદાજીના લાભુકાકાના બતાવ્યા પ્રમાણે રક્તકુળ, હૃદયકુળ અને માનસકુળ. રક્તકુળ વતી આ શરીર, હૃદયકુળ વતી જે કોઈ પણ દેશ પરદેશમાં વૈષ્ણવો છે અને માનસકુળ એટલે તમે બધા. સમય બહુ થઈ ગયો છે એટલે જેમ પહેલા કહેવાય ગયું એમ ભોજન સમય ભાષણમ માં ભવતો ભાષણમ માં ભવતો. બધા એકબીજાને સાધુવાદ પ્રગટ કરતા બધા આટલા વખત પછી આટલા બધા ભેગા થયા જોઈને હું પોતે પણ દંગ રહી ગયો, ખુશ થઈ ગયો. મોઢા ઉપર થોડી ચમક આવી મારી આજે. થોડોક વસ એ રહ્યો કે બધાની સાથે બેસવા ના મળ્યું. ઘણા લોકો સમયની મર્યાદાને કારણે વહેલા જતા રહ્યા અથવા તો પોતપોતાને લાગતા વળગતાને મળીને નીકળી ગયા. મને ખબર નથી કે જેટલા આવ્યા એ બધાના નામ નોંધાયા કે નહીં એ તમે લોકો જોઈ લેજો જિગ્નેશભાઈ અને મારા જે લોકો આવ્યા જેટલા પણ આવ્યા મોટે ભાગે આખું ભરાઈ ગયું બધું. બધા છૂટાછવાયા પોતાના ગ્રુપને લઈને બધાની નોંધણી થઈ હોય. બધાનું આમ દિલમાં અને આંખમાં તો રજીસ્ટ્રેશન થઈ ગયું હોય કે આજે આટલા લોકોને જોયા. એની આમ જે આમ ખુશી હોય એ બધાને હસે જ પણ એની નોંધણી થઈ હોય ખાસ ધ્યાન રાખજો. વર્તંતુ દ્વારા અને આપ સૌ દ્વારા. મારાથી એવું તો કહેવાય નહીં કે મારા એકલાના દાદાજી છે. મારાથી એવું કહેવાય એવો પ્રશ્ન જ નથી. ત્રણ પ્રકારના કુળ કયા દાદાજીના ગુણ ગાવા બેસીએ તો પાર ના આવે. કોઈ એમ પૂછે કે દાદાજી એટલે કેવા, એમનું વ્યક્તિત્વ કેવું, તો વધારે તો કંઈ કહી શકે કે નહીં, પણ એટલું કોકને ચોક્કસ કહી શકે કે આ કલ્પતરુ પ્રાસાદ જે છે એના શિખરને જોઈએ અથવા તો આ
જે પ્રકલ્પ છે આખું ભાગવત વિદ્યાપીઠ નામનો એને જોઈએ એટલે ખ્યાલ આવે કે આ કૃષ્ણશંકર શાસ્ત્રી કહેવાય. એટલે સાંભળવા વાળો સમજી જાય કે એની વિશાળતા ને કહેવા માટે જો આપણે નાના પડીએ છીએ તો એની ભવ્યતા અને દિવ્યતા એ માટે આપણે ભવ્યતા માટે મથુરામાં જઈએ તો ખબર પડે કે કૃષ્ણ જન્મસ્થાનમાં વર્ષના ઓછામાં ઓછા 12 થી 24 એવા પ્રસંગો હશે કે જ્યાં કૃષ્ણશંકર શાસ્ત્રીજીની રાહ જોવાતી હોય અને ત્યાં જન્મભૂમિ ઉપર નિત્ય નિયમ રૂપે શાસ્ત્રાર્થ થાય. યમુનાજીના ઘાટ ઉપર મનનલાલ શાસ્ત્રીજી હમણાં જ કોકે યાદ કર્યા હતા જામનગરવાળા મનનલાલ શાસ્ત્રીજીને પોતાના વાણીમાં એ પણ આ બધાનો જે પરસ્પર એકબીજાની સાથેનો જે નાતો તો એ અત્યારે આપણે વિચાર કરવા જઈએ તો આપણે એ જાળવી શકીએ કે કેમ એ પ્રશ્ન છે. અત્યારે જ્યારે આપણી પાસે અનેક પ્રકારના સાધનો સંસાધનો સુવિધા બધું જ હોવા છતાં પણ જે એ જમાનામાં એ લોકો કરતા હતા આપણે તો ખાલી વાગોળવાની જ રહી. એમની ભવ્યતા વિશે પણ આપણે વાત કરીએ જેમ કલ્પતરુ આ ભાગવત વિદ્યાપીઠ એટલે બરોડામાં ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટમાં એમનું મારો વખત પૂરો થાય એટલે કહી દેજો ભાઈ. ના બધાનો પ્રસાદનો બાકી છે હજી. ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં એમનું વક્તવ્ય હતું. બોલવા ઊભા થયા એ પહેલા એક જણે ચિઠ્ઠી આપી કે વાળ ઉપર કંઈક 2 કલાક વાળ ઉપર વક્તવ્ય ચાલ્યું. તમે બોલી શકો, તમે બધા ભણેલા છો એટલે તમને કદાચ ખ્યાલ હોય જે સાહિત્ય વાળા હોય તે વધારે ખ્યાલ આવે. પણ વાળ ઉપર 2 કલાક બોલવું મુંબઈમાં એક વખત કથા ચાલતી હતી અને એક બહુ મોટા ગજાના એ વખતના નિર્માતા દિગ્દર્શક ઘરમાં કંઈક પ્રસંગ બન્યો છે એટલે થોડા અસ્વસ્થ હતા, દુઃખી. કથામાં જઈને બેઠા. દાદાજીને તો ખબર પણ સૌંદર્ય શબ્દ ઉપર લગભગ 3.5 કલાક મારા દાદાજી છે એટલે વખાણ કરવા બધું નથી કહેતો. તમે બધાએ થોડુંક વાગોળ્યું તો મને એમ થયું કે હું પણ કંઈક વાગોળી લઉં જેટલું. એટલે પેલું કન્ટિન્યુ કહેતા હતા બેટા આવર્તન બોધાદપી કરીએ છીએ એટલે કરે રાખવાનું એટલે આપણે પેલું પાકું થાય. વધારે વાગોળું જેથી કરીને મને વધારે પાકું થાય. એમણે સાધના નામની હિરોઈનને લઈને પછી એક મૂવી બનાવી દાદાજીને 3.5 કલાક સાંભળ્યા પછી અને એનું નામ હતું સ્ત્રી. નામ ભૂલી ગયો એ નિર્માતા દિગ્દર્શકનું જેમણે દાદાજીને સાંભળ્યા પછી જયંતિ કાકા નડિયાદમાં ઘણા બધા ઓળખતા હશે સંતરામ મંદિરમાં. મને કે કહેતા ત્યારે એ વખત ખબર નહોતી પણ પછી ખબર પડી કે એમની કથા હોય તો મોટા ભાગે ડોક્ટરો, વકીલો, ભાષાના વિદ્યાર્થીઓ, BA માંથી, MA માંથી, PhD માંથી આવા બધા કોર્ટના મોટા જજ, વકીલો આ બધા સાંભળવા જતા અને ત્યાં સાંભળી અને કે તમારે આ તમારો વિષય પાકો કરવો છે તો ચાલો આપણે અહીંયા જઈએ, આમનો ક્લાસ લઈએ એટલે તમારો વિષય પાકો થઈ જશે.
હવે વિચાર કરો એ કેવી કથા હશે કે જેની અંદર પેલા વકીલો પોતાનું તર્ક સમજવા, ન્યાય સમજવા એમની કથામાં જાય. દાદાજી વિશે તો જેટલું કહીએ એટલું ઓછું છે વાલા કુટુંબીજનો. પણ ખૂબ આજે નંદની વાત છે કે દાદાજીની 22મી પુણ્યતિથિએ આટલી બધી મોટી સંખ્યામાં બધા પ્રાચ્ય ઋષિકુમારો, દાદાજી માનસકુળ એમણે આટલી મોટી ઉપસ્થિતિ બતાવી અને દર્શાવી દીધું, પ્રતિપાદિત કરી દીધું કે ના, કૃષ્ણ શંકર શાસ્ત્રી એ એક સ્વરૂપે તમે જો જોતા હો તો એ નથી, પણ એ સમાજમાં ઘરે ઘરે ગામે ઓછામાં ઓછી 10 મૂર્તિ કૃષ્ણ શંકર પોતાની મૂકીને ગયા છે કે આ ઋષિકુમારો છે. ખૂબ બધાએ પ્રેરણા આપી, બળ આપ્યું માટે જે કોઈ પણ સંતો, મહાપુરુષો, જે કોઈ પણ બધા પધાર્યા એ સૌનું અભિવાદન કરું છું, અભિનંદન. તો હું શું પાઠવું, પણ આપ સૌના વતી હું સૌ ઋષિકુમારો વતી સૌ સંતો મહંતોને પ્રણામ કરું. સદા એમનું માર્ગદર્શન ને પીઠબળ આપણને મળતું રહે. વધારે કઈ નથી કેવું. આજ જિગ્નેશભાઈ દાદાજીને ભાવતું તો ખવડાવીએ, પણ આજ મને ભાવતું હું જમાડીશ તોય દાદાજી નારાજ નહીં થાય. એટલે મારી ઈચ્છા છે કે મારું ભાવતું બધાને જમાડું અને એવો ઉત્સવ દાદાજી જાતે રસોઈ બનાવીને જમાડતા. ઘણા બધા એવા છે કે જે પણ રસોઈના ક્ષેત્રમાં પણ છે. મનોજભાઈ જોડે આવ્યા છે નરેન્દ્રભાઈ. તો જમાડવા વાળા બધા અહીંયા જે જગ્યાએ ભેગા થયા છે, ખૂબ તમારા સૌના ચરણોમાં અભિવાદન કરું. આવા નવા ભેગા થતા રહેજો. પણ મારી એવી ઈચ્છા ખરી કે મને હજી બધાને સાંભળવા, બધાની જોડે બેસવું, બધાની જોડે વાત કરવી છે. પણ એટલી ધરપત તમે બધાએ આપી છે કે ના, હવે આવું વારંવાર થયા કરે તો એના જેવો આનંદ કોઈ નથી. અને રમાકાંત ગુરુજીને પ્રાર્થના પ્રસ્તાવનાને આપ સૌએ અનુમોદન આપી વધાવતા 25મી તિથિ ઉપર આપણે કેટલી બધી રીતે તૈયાર થઈ અને એને ઉજવવી છે એની અવારનવાર વાર્તા રહીશું. અત્યારે વધારે સમય ન રહેતા સૌને હું વંદન કરું છું, અભિવાદન કરું છું, કરદમ ઋષિ તરીકે પ્રણામ કરું. અને આપ સૌ આમને આમ પધારતા રહેજો અને ખબર કાઢતા રહેજો. વધારે ખબર કાઢજો. તો જરાક વધારે ક્યાંક આમ ચાલતા પવન આવે છે ને, તો પવનમાં ક્યાંક લઘુ થઈ જાઉં તો તમે જરાક પાછા પકડી લેજો. અને તમે બધા હંમેશા સાથે રહેજો અને પીઠબળ બની અને જે કંઈ પણ યાત્રા છે. મારો તો એક મંત્ર છે. નરેન્દ્ર ગુરુજી આવ્યા હતા, પંડિતજી. મેં કીધું દાદાજીના હાજરીમાં જે અનુભવ થયો હતો અને જે મંત્ર થયો છે, વિરાજતે કર્ણૈક ભાવના શ્રી કૃષ્ણ વર્યૈ તનૌહિમે સર્વાત્મ ભાવૈ સુજના પ્રસારિતા ભવ્યમ ભવેત્ તત્પદયૈક ભાવિતમ. આ સિવાય બીજું કોઈ લક્ષ્ય નથી, આ સિવાય બીજું કોઈ કામ નથી, આ સિવાય બીજું કોઈ જીવનમાં કોઈ પ્રયત્ન પણ નથી. કારણ કે કશું કરતા આવડતું નથી. આ સિવાય આજે મંત્રમાં છે, સિવાય બીજું કંઈ આવડતું નથી. જ્યારથી આ દર્શન થયો, અનુભવ થયો, ત્યારથી પછી એક ચોપડી પણ ઉઠાપી નથી. પણ મંત્રમાં જે છે એમાંથી જ બધું જ જ્ઞાન અને બળ
સમયે જે જરૂર પડ્યું તે મળતું રહ્યું છે અને બાકી રહ્યું તો તમે બધા આજ આટલી માત્રામાં જે ભેગા થયા છો ખૂબ વિશાળ માત્રામાં એટલે ફરી પાછું થોડીક ઉર્જા આવી ગઈ અને સદા આવી તમારા લોકોની આજે ખબર નહીં હું બહુ ખુશ હતો બધાને જોઈને પણ મને બધાને બધાને સાંભળવા વાત કરવા ના મળ્યું પણ મળતું રહેશે એવી આશા રાખું છું અને હવે વારંવાર મહેશભાઈને આજે જોયા એટલે મને પણ યાદ આવી ગયું કે કેવા જેમ એમણે કહ્યું કે સૂઈ ગયા હોય તો ઉઠાડે જતીપુરામાં પ્રસંગો યાદ આવે તો સુરેશ બ્રહ્મા ઘણા બધા હતા. દાદાજી આવ્યા દાદાજી બધાને જતા તો એ બધા સરસ્વતી હતી તમે કરી એટલે ઘરના એ બધા કીધું કે હા દાદાજી તો સમજી જાય બોલે નહીં કે બતાડે કે મને બધું દેખાય છે ખબર પડે કોણે ઋષિકુમાર કર્યું છે એ તમારા નોકર છે. પછી એ જોવા જાય તો કે સ્નાન થઈ ગયું તો કે હા તો કે જનોઈ બતાડતો તારી જનોઈ તો પૂરી છે. એટલે જેમ કહ્યું ને મહેશભાઈએ કે પોતાના જે છે એના પ્રત્યે પોતાના પ્રત્યે કઠોરતા અને બીજાના પ્રત્યે મૃદુતા. જેમ બધાએ કહ્યું કે સાધુતા સારી પણ સાધુતાને લોકો દુરુપયોગ કરી જાય એ નહીં સારું. કોશિશ કરીશું, વચન તો નથી આપી શકતો પણ તમે બધા છો એટલે મને વિશ્વાસ છે કે જેમ રામ કાકા પાસેથી આપણે શીખવું હોય તેટલું શીખીએ કે એ આટલા વખત જોડે રહ્યા પણ એમણે સ્પર્ધા નથી કરી કે હું આમ કૃષ્ણ શંકર થઈ ના. જાણતા હતા કે મારું કામ શું છે, મારે શું કરવાનું છે. પૂરક બન્યા. ભાગવતજીમાંથી બીજું કંઈ તો નથી શીખ્યા પણ આવા એકાદ બે થોડાક શબ્દ આ બધાને જોઈને આપણને શીખી જવાય કે બસ પૂરક થઈ શકે તો ઘણું છે. બાકી તો પતિને અધિપતિને એમાં તો બધું પતી જાય છે. એટલે એના કરતાં આપણે પૂરક બનતા રહેવું. જીવન નાનું છે, નાના જીવનમાં આટલો બધો પ્રેમ અને ઉત્સાહ તમને ખાલી જોવા માત્રથી જો થાય છે અને આટલી બધી આમ બળ ને તાકાત જેવું લાગતું હોય તો તમે બધા જો સતત હોવ ને વારંવાર હો તો પછી તો જોવાનું જ ક્યાં છે. તો ખૂબ ખૂબ સાધુવાદ અહીંયા બેઠેલા પરદેશમાં રહીને પણ જે લોકોએ આજ પુણ્યતિથિ ઉજવી છે, વિષ્ણુ સહસ્ત્રના પાઠ વગેરે પોતપોતાના અભિભાવ પ્રગટ કરીને તમે બધા અહીંયા આવીને કરી છે. પુનઃ સૌને સાધુ વંદના કરી વિરમું છું. અને આજ આશ્ચર્યની વાત છે કે આટલી બધી માત્રામાં ભેગા થયા પ્રાચ્ય છાત્રો. આ લોકોની મહેનત તમે લેખે લગાડી એ બદલ એક વખત પોતાના માટે તો તાલી પાડી દો. ભોલા મહારાજને આપેલા જિગ્નેશભાઈ બહુ મથેલા હતા. અને પછી તો ગુરુજીઓને પણ વ્યસ્ત કરી દીધા એમણે અને કીધું કે આ તો અમે કરીએ છીએ અમારું સમજીને, આ તો તમારું જ છે, અમારે તો તમારા અંડરમાં રહેવાનું. તમે અમને બધાને રાખો એમ તમારી છત્રીમાં અમારે રહેવાનું. એમ જિગ્નેશભાઈ બધાને પાછું કોકને જ્યાં જે જરૂરી હતું એ પકડાઈ દીધું. કોકને છડી, કોકને છત્રી, કોકને જેને બાકીના બધાને ભોજન થમાઈ દીધું. આવા બધા જોઈએ કે જે ક્યાં શું ખપ છે એ બધી વસ્તુ પ્રસ્તુત કરી અને
એકબીજાના કપમાં લાગી જાય. તો ખૂબ ખૂબ પુનઃ આજ બહુ 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 ખુશી વ્યક્ત કરું છું. આટલી માત્રામાં પુનઃ વાગોળીને કહું છું કે જે બધાને જોયા હતા આમ આખી ચમક અને વાઇબ્રેશન બહુ અલગ હતા. ભલે બધાને મળવા ના મળ્યું પણ વાઇબ્રેશન બહુ જોરદાર હતા. બહુ આનંદ આવ્યો. આવા નવા રહેજો, સંગઠિત રહેજો, એક રહેજો અને તમે કરદમ ઋષિ બની અને વિદ્યાપીઠ બનીને રહેજો. એ જ તમને બધાને પ્રાર્થના. સદાય સાથે રહેજો. એક જ દાદાજી કે ભાગવતજીના આશ્રયથી એક જ સૂત્ર મળ્યું છે કે કૃષ્ણએ શીખવાડ્યું છે ગાયો ચરાવતા સખાઓને જેમ એમાં આપણને દાદાજીએ શીખવાડ્યું છે કે સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહવીર્યમ કરવાવહૈ તેજસ્વીનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સૌને જય શ્રી કૃષ્ણ. જેણે પણ જે કંઈ પણ આજના સત્રને સફળ ને સુફળ બનાવવા પોતાનું સમર્પણ કર્યું છે એ સૌને પ્રત્યક્ષ પરોક્ષ જે કોઈ પણ અહીંયા હોય ન હોય અનુપસ્થિત હોય એ સૌને માટે આજ ગુરુજીને પણ વિદાય તમે બધાએ ભેગા થઈને આપી. તારીખ પ્રમાણે એ ભલે એનાથી જવાબદારીથી એ થાય છે, કાયદાકીય એનાથી એ થાય છે, પણ દિલથી તો આપણી સાથે જ છે. એટલે એ પણ તમે બહુ સરસ ગુરુજીને વધાવી લીધા. પાઠીજીને સાચી વાત છે. કોકે બહુ સરસ જીતુભાઈએ કીધું કે એનું નામ ભૂલાઈ ગયું પણ એક પેલું રાજેન્દ્ર બધા ભૂલી ગયા પણ શું યાદ રહી ગયું? પાઠી. એમ દરેકના કંઈક ને કંઈક આવી બધી હશે જ. એટલે આવી એક વખત આયોજન કરો કે જેમાં આપણે બધાની સ્ટોરી આવી સાંભળીએ. જેમ મને એક પેલો બહુ મિસ થાય છે જે એક કથા કે પ્રવચનમાં એનો દાખલો હું લીધા વગર રહેતો નહીં. એ રાજુ, જેને લીધે બધા એને કહેતા જે રીતે એનું નામ રાજુ બેરો પડ્યું હતું. સોરી, આવું ના બોલાય, પણ જે રીતે એ નામ પડ્યું ને એ કથા બહુ પ્રેરણાત્મક છે. એટલે હું એને દર વખતે યાદ કરું એ માણસને. અને એની છતાં પણ એ નિર્દોષતા અને એટલો એ હસતો હોય ભલા માણસ જ્યારે પણ જોયો હોય ત્યાં. પેલો રાહુલ કયો માંજરો હશે ને, તમે કોણ કહો રાહુલ ને કોઈ યાદ કરતો? તો આવા એટલા બધા છે. એટલે ક્યારેક એવો પ્રસંગ રાખવો જોઈએ કે જેમાં આજે થોડીક ઝલક મળી છે પણ થોડુંક વધારે આમ વરસાદ મળે ને આમ તો મજા આવે. પંકજભાઈને અત્યારે ભલે આપણે બધા સૌથી આદરથી બોલાવીએ છીએ પણ પંકજભાઈને અમે કયા નામથી બોલાવતા હતા એ પણ નથી કહેવા જેવું. પણ બહુ આ બધાના કંઈક ને કંઈક પ્રસંગો હશે. કેટલા પારાયણ જોડે કર્યા છે પંકજભાઈ, ધવલભાઈ, મનોજને તો સૌથી વધારે મેં ત્રાસ આપ્યો છે છતાં મને સહન કર્યો છે અને ગાળો દીધી હશે અને ચૂટલા ખણ્યા હશે પણ એને હું મંત્રી જ કહું. તો ખૂબ ખૂબ રાજીપો થયો આજે બધાને. એટલા બધાને જોયા છે ને એની ખુશી કંઈક આમ અવર્ણનીય છે. તો એમાં આ ભાભર આટલો ચૂપ અને શાંત તમે જોયો તો એને કોઈ પહેલી વાર આજે આટલો જોયો હશે ચૂપ અને શાંત. મને નવાઈ લાગી. તો ખૂબ ખૂબ બધાની સાથેની એટલી બધી યાદો છે ને કે જેની વાત પુનઃ એક વખત ભાગવત વિદ્યાપીઠના આખા સ્ટાફને પણ યાદ કરું કે જેમણે તમને બધાને આનંદમાં માલતા રહેવા દેવા માટે પોતે પડદા પાછળ રહી અને આખી ટીમ જેણે સતત કામમાં વ્યસ્ત રહી, મસ્ત રહી, એ સૌને પણ દાદાથી લઈ સૌને હું અભિનંદન પાઠવું, અભિવાદન કરું સૌનું. અને પુનઃ એક વખત આખા ભાગવત વિદ્યાપીઠ પરિવાર આપણે બધા
એવો પરિવાર વિશાળ વટવૃક્ષ બને જેની કલ્પના ક્યારેક કરી હતી, પણ એને કદાચ ફરી પાછા આજે જીર્ણોદ્ધાર થયો અને એ વટવૃક્ષ વિશાળ બને એવો આપણો પરિવાર, ભાગવત પરિવાર, ભાગવત વિદ્યાપીઠ પરિવાર ફરી પાછો ફૂલે ફાલે ને વિકસે એ જ ભાવ સાથે બહુ સમય લીધો, ક્ષમા યાચું છું. અને કંઈ પણ તકલીફ પડી હોય તો ફરી પાછું જેમ દાદાજી કહેતા, અહીંયા તમને બધાને તો આવડતા હશે એ બધા શ્લોકો કે દાદાજી પાઠશાળામાં આવીને કયા શ્લોકો કહેતા કે પેલો હસ્તદગ્ધમ પરિગ્રહાદ ને મુખદગ્ધમ ને ગાયત્રી કેમ કરવાની. પછી કોઈ સંતો આવ્યા હોય કે કોઈ મહાપુરુષો મહાનુભાવ બધા વિશેષ વૈષ્ણવ આવ્યા હોય તો દાદાજી કહેતા કે ભાઈ આ તો શું વન છે અને અહીંયા તો મચ્છર પણ છે. આ બધા તમને બધું આમ પાછું તાજું થતું હશે એટલે તમને વધારે આમ જો યોગેશભાઈ કેટલા મળતા તો એ બધા પુનઃ દાદાજીને યાદ કરી અને એના સ્મરણમાં આપણે આટલા ભેગા થયા. 25માં રમાકાંતભાઈ કહ્યું એમ પગ મૂકવાની જગ્યા ના રહે એમ બધા પરિવાર સાથે ત્યાં સુધીમાં એટલા આપણે તૈયાર થઈ જઈએ કે બધા પોતપોતાના પરિવાર. અને જે મારું સપનું હતું કે જે રીતે ભેગા થાય તો કેવો પ્રકારનો ઉત્સવ ઉજવાય કે અહીંયા ટેલેન્ટ શો પણ થાય, બધા એકબીજાને મળે, એકબીજાના બાળકોને, ઘણા તો દાદા દાદી નાના નાની થઈ ગયા છે આમાં. તો એ પછી અહીંયા જ્યારે એમને અહીંયા લીંબુ ચમચી રમતા જુએ તો એમના પોતરાઓને એમ થવું જોઈએ કે આ શું, અમને મારા દાદાને આવા નહોતા જોયા કોઈ દી. તો ખૂબ એવા આનંદ ઉલ્લાસ સાથે આપણે ભેગા થતા રહીએ અને એવા ભેગા થઈએ કે 25માં આના કરતા અનેક ગણા હોય, 10 ગણા નહીં, 100 નહીં, અનેક ગણા આપણે અહીંયા હોય અને માથા ન ગણાય અને પગ મૂકવાની જગ્યા ના મળે એટલા ભાવથી રમાકાંતભાઈ ગુરુજીના પ્રસ્તાવને વધાવી લઈએ અને એના માટે કામે લાગી જઈએ એ જ પ્રાર્થના કરી પુનઃ વિરમું. સૌને મારા વંદન. જય શ્રી કૃષ્ણ.